જૂનાગઢના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર મેદાને આવ્યા છે। બેરોજગારી દૂર કરવાના અભિયાન અંતર્ગત પ્રવાસ કરશે। 1 સપ્ટેમ્બરથી જૂનાગઢ અને સોમનાથનો તેઓ પ્રવાસ કરશે। હોમગ્રાઉન્ડ માણાવદર અને વંથલીમાં પ્રવાસની શરૂઆત કરશે। તો ભાજપ છોડવાના સંકેત બાદ જવાહર ચાવડા પહેલી વખત મેદાને આવ્યા છે। વિસાવદરના પરિણામ પછી જવાહર ચાવડાના કમબેકની ચર્ચાઓ પણ તેજ થઈ રહી છે। તો 1 સપ્ટેમ્બરથી નમસ્કાર। મને ઘણા ભાઈઓ બહેનો દ્વારા બેરોજગારીને લઈને અલગ અલગ રજૂઆત પડી છે અને સૌની એવી ભાવના છે કે મને રૂબરૂ મળીને તેને રજૂઆત કરવી છે। તમારી લાગણીઓને માન આપીને હું હવે તમારા એટલે કે આપણા વિસ્તારમાં તમને મળવા આવી રહ્યો છું। બેરોજગારીની સમસ્યાને લઈને તમારા પ્રશ્નો સમસ્યાઓ મને જાણવી છે, સમજવી છે અને તમને સાંભળવા છે। આપણી રૂબરૂ મુલાકાતમાં મને તમારા પ્રતિભાવ મુક્ત મને જણાવશો, જેથી સમસ્યાના મૂળ સુધી પહોંચીને નિવારણ કરી શકાય। મારે જૂનાગઢ અને ગીર સોમનાથના તમામ તાલુકા મથક પર જઈને બધાને રૂબરૂ મળવું છે, જેની શરૂઆત માણાવદર વંથલી મેંદરડાથી હું કરીશ। આવતા મહિના એટલે 1, 2 અને 3 સપ્ટેમ્બરના રોજ ત્યાં હું મુલાકાત લઈશ। આપનો આભારી જવાહર ચાવડા। અને આ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, વિસાવદરના પરિણામ પછી જવાહર ચાવડાના કમબેકની ચર્ચાઓ તેજ થઈ રહી છે। આ એટલા માટે કારણ કે એક બાદ એક તેમની કાર્યક્રમોમાં હાજરી તો વધી છે, પરંતુ હવે તેઓ મેદાને પણ આવી ગયા છે, મુલાકાત કરશે, પ્રવાસ કરવાના છે। વિશા ચોક્કસ કહી શકાય કે ગુજરાતના રાજકારણમાં જવાહર ચાવડા જ્યારે ભાજપથી નારાજ થયા ત્યારથી મોટે ભાગે 3-4 મહિના નિષ્ક્રિય રહ્યા, પરંતુ વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી લોકોને ત્યાં મેળાવડો શરૂ થયો છે, લોકોને ત્યાં જવાનું, સામાજિક પ્રસંગોમાં તો તેઓની હાજરી રહેતી, પણ હવે રાજકીય રીતે પણ કોઈ હોય તો તેમાં પણ એમની હાજરી હમણાં સૂચક જણાઈ રહી છે। એવા સંજોગોમાં એમણે એક જે પોતે બેરોજગારીની સમસ્યા દૂર કરવામાં મૂળમાં શું છે એનું એક અભિયાન છેડ્યું છે, ને એ અભિયાન અંતર્ગત માત્ર જવાહર ચાવડા પોતે આ અભિયાન છેડે છે અને એ અંતર્ગત 1 સપ્ટેમ્બરથી 2 જિલ્લાનો પ્રવાસ કરશે, ગીર સોમનાથ, જુનાગઢ, અને એમાં જુનાગઢનું જે એમનું હોમગ્રાઉન્ડ છે માણાવદર, મેંદરડા અને વંથલી, આ જે તમામ વિસ્તારોમાં પોતે રૂબરૂ જશે અને લોકો પાસેથી સૂચનો આવશે કે બેરોજગારી દૂર કરવા શું કરવું જોશે। અને આ મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી જવાહર ચાવડાની રાજકીય પ્રવેશ કોઈ પણ પક્ષમાં થાય આવી વાતો પણ ચાલી રહી છે। એવા સંજોગોમાં 1 સપ્ટેમ્બરથી કાલે ખુલ્લા મેદાનમાં આવ્યા હોય, ભલે બેરોજગારી સમસ્યા હોય, પણ વ્યક્તિગત રીતે જવાહર ચાવડા હવે પોતાની હોમગ્રાઉન્ડ માણાવદર, વંથલી અને મેંદરડાથી એમના રોજગાર અભિયાનનો પ્રારંભ કરનાર છે। જી ધોષા। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।